નમસ્તે મિત્રો, મારું નામ વિકાસ છે અને હું ગાંધીનગરની અંદર ફાર્મસી સ્ટોરનો માલિક છું. મારી ઉંમર 42 વર્ષની છે. હું મારી પત્ની અને મારા 12 વર્ષના પુત્ર સાથે રહું છું અને તમારી જેમ સામાન્ય અને રસહીન જીવન જીવું છું. મારી ઊંચાઈ ખાસ નથી અને હું કસરત પણ કરતો નથી, કારણ કે મારી આકૃતિ ખાસ નથી અને મારા જીવનમાં આનંદ પણ લગભગ શૂન્ય થઈ ગયો છે, કારણ કે મારી પત્ની મારી સાથે જીવનના તે તબક્કામાં મારો સાથ આપવા તૈયાર નથી. પરંતુ કોઈએ કહ્યું છે તેમ સારા માણસ સાથે સારી વસ્તુઓ થાય છે. મારા ઘરે લાંબા સમયથી કામ કરવા માટે આવતી નોકરાણીએ બીમાર હોવાને લીધે નોકરી છોડી દીધી. એટલે મારી પત્નીએ ગોરી અને સુંદર દેખાતી 22 વર્ષની કંચનને નોકરીએ રાખી. શરૂઆતમાં અમારી વચ્ચે કોઈ વાતચીત ન થતી, પરંતુ હું તેની સુંદરતાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. તે એટલી સુંદર હતી કે હું તેના પરથી મારી નજર હટાવી શકતો ન હતો. મને તેની સાથે આનંદ કરવાની પાગલ અનુભવાય. તે હંમેશા ખૂબ જ શાંત અને ખુશ દેખાતી. તે આજ્ઞાકારી હતી. મને તેના ગાલને આખો દિવસ ચુંબન કરવાનું મન થતું. એક દિવસ મારી પત્ની અને પુત્ર મારા સાસરિયાઓને મળવા માટે ગામડે ગયા. ત્યારે મને અને કંચનને ઘરે મૂકીને ગયા. હવે ઘરમાં શાંતિ હતી અને કંચન સાથે એક નવો સંબંધ બનાવવાની શરૂઆત કરવાની મારી પાસે સંપૂર્ણ તક હતી. કંચનને પિતાની સારવાર કરવા માટે આર્થિક મદદની જરૂર હતી, પરંતુ તેણે મને ક્યારેય મદદ માટે પૂછ્યું ન હતું. હું જ્યારે તેને ટેન્શનમાં જોતો ત્યારે મને ખરેખર એવું થતું કે હું કંઈક એવું કરું જે મને તેની નજીક લાવી દે અને તેના ચહેરા ઉપર એક સુંદર મજાનું સ્મિત પણ લાવી શકે. મેં મારી કંપનીની વીમા પોલિસીની સ્કીમનો ઉપયોગ કરી તેના પિતાને એક સારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, જેની સારી દવા અને સારવારથી તેની હાલત સુધરવા લાગી. હવે તે ખુશ થઈ ગઈ. બીજે દિવસે જ્યારે તે કામ ઉપર આવી તો તેણે મને સુસ્તપણે આલિંગન આપ્યું અને મને કહ્યું કે આભાર સાહેબ. તો મેં તેને કહ્યું કે ઠીક છે, પણ મેં આ બધું તને ખુશ કરવા માટે કર્યું છે. આ સાંભળીને તે મારી સામે આંખો ફાડીને જોવા લાગી અને તે કહેવા લાગી કે કોઈએ મારી માટે ક્યારે પણ આવું કામ કર્યું નથી. અને વધુમાં તે કહી રહી હતી કે હું તમારી દરેક આજ્ઞાનું પાલન કરીશ. મારા માટે આ સોનેરી તક હતી. હું ખરેખર તેને પ્રેમ કરવા માંગતો હતો અને મેં તેના કાનમાં ધીમેથી કહ્યું, મારે તારી પાસેથી, મારી પત્ની પાસેથી જે પ્રેમની અપેક્ષા હતી તે હું ઈચ્છું છું. તું સુંદરતા, સંવેદના અને લાગણીઓમાં એના કરતાં પણ 5 ગણી વધારે છે. એટલે તું મને વધુ ગમે છે. શું તું મને ખુશ કરીશ? તે મારી વાત સમજી રહી હતી. તેણે અચાનક મારી નોટ ઉપર હાથ મૂક્યો અને તારની ઝણઝણાટી બોલાવી. મને ખૂબ જ સારું લાગ્યું. આ એક અનોખો અનુભવ હતો. તે પણ પાગલ થઈ રહી હતી. અમે એકબીજાની અંદર ખોવા માટે અમારો જુસ્સો વધી ગયો. મારું સપનું સાકાર થયું. તે એક અપસરા જેવી દેખાઈ રહી હતી. મારી નજર સામે તે એમ જ ઊભી હતી. સ્પર્શ કરતા જણાયું કે નીચેની જમીન ખૂબ જ ભીની હતી. મારી સરેરાશ અવધિ 7 મિનિટની છે, પરંતુ તે દિવસે હું સતત 40 મિનિટ સુધી કામ કરતો રહ્યો અને પછી મારો બધો સામાન મેં જમા કરાવી નાખ્યો. આમ જ ખુશીનો સમય પસાર થઈ રહ્યો હતો. પરંતુ થોડા સમય પછી એક ઘટના બની જેણે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. તે જાણવા માટે તમારે ભાગ 2 ની રાહ જોવી પડશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવી કહાનીની અંદર. ત્યાં સુધી આવજો.